નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં પુષ્કળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં જો કુલ્ફી ખાવા મળી જાય તો જોવાનું જ શું. હવે ઘણા બધા લોકો ઘરે રહીને જ આઈસ્ક્રીમ અને આવી કુલ્ફી બનાવવાનું શીખી ગયા છે. અલગ અલગ પ્રકારના શેક્સ બનાવીને પીએ છે. હવે આવામાં જો મટકા કુલ્ફીની વાત કરીએ તો એની વાત જ અલગ હોય છે. હવે જો તમે પણ ઈચ્છો તો ઘરે રહીને ફક્ત 10 જ મિનિટમાં મટકા કુલ્ફી ટ્રાય કરી શકો. ચાલો એની રેસીપી આપણે આજે જાણીએ. તો ઉનાળામાં ઠંડી ઠંડી કુલ્ફી ખાવાનો એક અલગ આનંદ હોય છે. હવે સ્વસ્થ રહેવાની સાથે જો કંઈક તમે સ્વાદિષ્ટ ખાવા ઈચ્છો છો તો આ મટકા કુલ્ફી રેસીપી તમારા માટે શ્રેષ્ઠ છે. તો ચાલો એની રેસીપી આપણે જાણી લઈએ કે આમાં તમને શું શું જોઈશે. તમને જોઈશે ફૂલ ક્રીમ દૂધ, ખજૂરની પેસ્ટ, મધ, બદામ, પિસ્તા, એલચી પાવડર, કેસર અને મટકા. હવે તમારે શું કરવાનું છે કે એક મોટું પેન લઈને એને ગેસની ફ્લેમ ઓન કરી ફૂલ ક્રીમ દૂધને ધીમા તાપ ઉપર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવાનું શરૂ કરી દેવાનું છે. હવે આ દૂધ એકવાર ઘટ્ટ થવાનો શરૂ થાય એટલે એમાં તમારે ખજૂરનું પેસ્ટ બનાવીને રેડી રાખવું પડશે. જો તમે ઈચ્છો તો ખજૂરને સ્કીપ કરીને અંદર મધને એડ કરી શકો. હવે આ બંને જે છે એ શુગર સ્વસ્થના જ વિકલ્પો છે જે તમારા સ્વાદનું ધ્યાન રાખશે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે. હવે તમારે શું કરવાનું છે કે બારીક સમારેલી બદામ, પિસ્તા ને રેડી કરવાના છે અને એલચીનો ભૂકો કરીને સાઈડ ઉપર મૂકી દેવાનું છે. તમે એકવાર આ ખજૂર અથવા મધને દૂધની અંદર એડ કરી દીધી એટલે એમાં આ બારીક સમારેલી બદામ, પિસ્તા અને એલચી પાવડરને પણ મિક્સ કરો. જો તમે ઈચ્છો છો તો થોડા રંગ માટે કેસરને પણ એડ કરી શકો. હવે આ કેસરનો રંગ તમારી કુલ્ફીની સમૃદ્ધમાં પણ વધારો કરશે. હવે બસ ગેસની ફ્લેમ ઓફ કરી દો અને આખું મિશ્રણ સારી રીતે હલાવી કાઢો. હવે અન્ય એક પેનમાં એને કાઢી દઈને થોડું ઠંડુ થવા માટે રહેવા દેવું પડશે. હવે થોડું નોર્મલ ટેમ્પરેચર પર આવે એટલે આપણે જે મટકા રેડી કર્યા છે એને ધોઈને સાફ કરી લો અને એ સૂકવી કાઢ્યા પછી આ જે મિશ્રણ છે એ મટકામાં ભરીને એને રેડી કરો. હવે તમારે આ જે મટકા આપણે રેડી કર્યા છે એને તમારે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકવાના છે. લગભગ 6 થી 8 કલાકનો સમય તમને જોઈશે. હવે આ સમયમાં મટકા ફ્રીઝરમાં સેટ થઈ જશે અને આ કુલ્ફી જેટલી સારી રીતે સેટ થશે તમને એટલી જ ક્રીમી લાગશે. બસ આટલો સમય થાય એટલે એકવાર ચેક કરી લો કે જે મિશ્રણ આપણે મૂક્યું છે એ સેટ થઈ ગયું છે કે નહીં. તમારા માટે તૈયાર છે મટકા કુલ્ફી. જો તમે ઈચ્છો છો તો ઉપરથી પણ તમે પિસ્તા, સૂકા ફળો અથવા કેસર નાખીને ગાર્નિશ કરી સર્વ કરી શકો છો. તો દર્શક મિત્રો, આટલી સરળતાથી અને ઓછા સમયમાં, ઓછા બજેટમાં તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.